આ તરફ સુરતના ઓલપાડ તાલુકાના ગામડાઓ હજુ પણ કીમ નદીના પાણીથી ભયંકર પ્રભાવિત છે। પાણી ઓસર્યા નથી। 24 કલાકથી સુરત મેઘરાજા સુરતમાં આફત વરસાવી રહ્યા છે। હવે થોડા પાણી ઓસર્યા તો ગાંધીનગરથી સીધા જ મંત્રી મુકેશ પટેલ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને આ વિસ્તારોમાં ટ્રેક્ટર સિવાય બીજું કશું જાય એમ શક્ય નથી। યા તો બોટ જાય, ટ્રેક્ટર જાય। જે લોકોનું રેસ્ક્યુ કર્યું, સલામત સ્થળે ખસેડાયા। તમામને સરખી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જ્યાં ફૂડ પેકેટથી માંડીને તમામ વસ્તુઓ પહોંચાડાઈ રહી છે। તો ટ્રેક્ટરમાં બેસીને આખરે મંત્રીજી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા પહોંચ્યા, લોકોને હૈયાધારણા આપી। છેલ્લા 3 દિવસની અંદર સુરત જિલ્લાની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આપણે જોયું છે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે વરસાદી પેટર્ન બદલી રહ્યો છે અને સુરત જિલ્લાની અંદર માંગરોળ ઉમરપાડાની અંદર 10 થી 15 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડવાથી આ કીમ નદીની અંદરનું લેવલથી ખૂબ પાણી આવવાથી આ જે કીમનો જે નીચો વિસ્તાર છે, કીમ છે, કીમાવલી ગામ છે, બોલાવ છે, અણીટા છે, ઉમરાછી છે, આ તમામ જે નીચાણવાળા ગામો છે, ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે। પરંતુ જે રીતે સરકારી તંત્ર એલર્ટ આપ્યું છે ત્યારથી જેટલા લગભગ 168 જેટલા પરિવારો જે પાણીમાં એનું ઘર ડૂબી જાય છે અને પહેલેથી અમે શિફ્ટિંગ કરીને